રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીને લઈને રાજકારણ હવે ગરમાયું છે, જેમાં પૂર્વ મંત્રી અરવિંદ રેયાણી અને પૂર્વ પ્રમુખ નીતિન ડાકીચા જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા। ભાજપ દ્વારા ચૂંટણીમાં મેન્ડેટ નહીં આપવામાં આવે અને તમામ ઉમેદવારો હાલ દાવેદારી નોંધાવી રહ્યા છે તેમ સ્પષ્ટ કરાયું છે। પૂર્વ મંત્રી અરવિંદ રેયાણીએ બળવાની વાતને નકારીને પક્ષના આદેશ મુજબ જ ચૂંટણી લડાશે તેમ જણાવ્યું હતું। जिला भाजप अध्यक्ष अल्पेश ढोलरियाना जणाव्या अनुसार प्रशिक्षण वर्ग चालू होवाथी मेन्डेट आपवुं शक्य न होवाथी तमामने उमेदवारी नोंधाववा आदेश आप्यो छे। भाजपना 59 તેમજ કોંગ્રેસના 2 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે, તો ભાજપના પાર્ટીનો જે નિર્ણય હશે તે ચૂંટણી લડશે। જેને ચૂંટણી નહીં લડવાની હોય તે ઉમેદવારી પરત ખેંચશે। जनता पार्टी आ वखते नक्की करेल छे ते मुजब मेन्डेट जेमने मळशे तेमने फॉर्म भरवानुं छे अने जेमने उमेदवारी करेल हती ते बधा उमेदवारोने अत्यारे અહીં બોલાવવામાં આવ્યા છે। બધા પોતપોતાનું ફોર્મ ભરીને રાખશે। પાર્ટી જેમને મેન્ડેટ આપશે એ ફોર્મ રજૂ કરવા જશે। બરોબર। કેટલા લોકો દાવેદાર કેટલા હતા? જ્યારે દાવેદાર લગભગ 15 સીટ છે, 30 ઉપરના દાવેદાર હતા, એટલે બધી સીટમાં બબે દાવેદાર ગણી શકાય। કે આજે જ્યારે લોધિકા એટલે કે રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી આવી છે અને આજે 20 તારીખ એટલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે જ્યારે સંપૂર્ણપણે પાર્ટી લાઈન અને પાર્ટી જે આદેશ કરશે એના ફોર્મ ભરાવાના છે। તમને બધાને ખ્યાલ છે કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું। મારી પાર્ટી મારા માટે, મારા જીવન માટે ખૂબ મહત્ત્વની છે અને મારી પાર્ટી જે કાંઈ આદેશ કરશે, લડવાનું કહેશે તો લડીશ અને લડાવવાનું કહેશે તો લડીશ। રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી આવી છે, એમાં 61માંથી 59 લોકો ભારતીય જનતા પાર્ટી હારે જોડાયેલા છે। અત્યારે અમે તમામ લોકોને, આજે તમામ લોકોના જેને એમને દાવેદારી કરી હતી એ બધા જના આજે સવારથી અમે ફોર્મ લઈ લીધા છે અને તમામ લોકોના ફોર્મ અત્યારે અમે જમા કરાવી દઈશું। પછી પાર્ટીમાંથી આગળ જે કંઈ નિર્ણય થાય એટલા લોકો ફોર્મ રાખશે। બધા એકારે સંમતિ બતાવી છે, એટલા લોકો ફોર્મ રાખશે, બાકીના લોકો ફોર્મ ખેંચી લેશે। એટલે અત્યારે જેની ઈચ્છા હોય એ બધાને અમે ફોર્મ ભરવાની છૂટ આપી છે। પછી જે પાર્ટી નિર્ણય લે એવી રીતે ફોર્મ રાખશે, બીજા બધા ફોર્મ ખેંચી લે એવો હાલ તબક્કે નિર્ણય કરવામાં આવ્યો છે।